Hello guys, today we are going to continue our last unit 3 read 1 manage your stress. હવે આ યુનિટમાં આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ છે. એમાં આપણે બે એક્સરસાઇઝ ઓલરેડી જોઈ ચૂક્યા છે, સ્ટોપ ઓવર થિંકિંગ અને સેલ્ફ હિપ્નોસિસ. હવે આ વિડીયોમાં આપણે સ્ક્રીન એક્સરસાઇઝીસ જોવા જઈ રહ્યા છે મિત્રો. હવે મિત્રો તમે ધ્યાનથી જોશો અને આ પેરેગ્રાફ છે આમાંથી નિયર અબાઉટ બે ક્વેશ્ચન પૂછી શકાય અને પછી શોર્ટ નોટ પણ પૂછી શકાય. તો એ સમય દરમિયાન જ્યારે હું ભણાવી રહ્યો હોઈશ તે દરમિયાન હું આ પ્રશ્નો પણ પૂછીશ અને વિદ્યાર્થી મિત્રો તમારે એના જવાબ એટલા પ્રશ્ન તમારે નોંધ કરવાના રહેશે. એ તમે યાદ રાખશો. So let us begin. When emotions have taken you over, it becomes nearly impossible to think clearly. Then it becomes very easy to make unwise decision or to agree to something which is not to your advantages. હવે મિત્રો અહીં ટેક ઓવર આ ફ્રેઝ છે એનું પીવી બનાવવામાં આવે છે ટેકન યુ ઓવર. જ્યારે તમારા પર ઇમોશન્સ લાગણીઓ હાવી થઈ જાય છે તો આ ટેક ઓવર આનો અર્થ થાય છે મિત્રો કોઈક લાગણીઓ હાવી કોઈ બાબત વ્યક્તિ પર હાવી થઈ જવી. તો જ્યારે તમારા પર લાગણીઓ હાવી થઈ જાય છે તો શું થાય છે કે તમારા માટે સ્પષ્ટપણે વિચાર કરવો એક અશક્ય થઈ જાય છે અને પછી કોઈપણ બાબતનો સહેલાઈથી નિર્ણય લેવો મુશ્કેલ થઈ જાય છે. અને પછી શું થાય છે કે જે અયોગ્ય નિર્ણય છે તે નિર્ણયો વ્યક્તિ લઈ લે છે અને જે નિર્ણયો લેવાના છે અનવાઇઝ ડિસિશન્સ એ વ્યક્તિ લઈ લેતો હોય છે. એટલે અયોગ્ય નિર્ણયો એ લઈ લેતો અને સરળતાથી કોઈપણ બાબતે ભલે ને એમાં પોતાનો ફાયદો હોય પણ સરળતાથી એ બાબત પર એગ્રી કે સહમત થઈ શકાતું નથી મિત્રો. અહીં એડવાન્ટેજીસનો અર્થ થાય છે મિત્રો બેનિફિટ. હવે મિત્રો આ જે લાઈન વાંચી છે એમાંથી પ્રશ્ન નીકળી શકે છે કે વોટ હેપન્સ વેન ઇમોશન ટેક્સ અસ ઓવર. પ્રશ્ન ફરીથી બોલી રહ્યો છું. વોટ હેપન્સ વેન ઇમોશન ટેક્સ અસ ઓવર, કે ઇમોશન જ્યારે વધી જતી હોય હાવી થઈ જતી હોય તો શું થાય છે? તો તેનો જવાબ છે મિત્રો કે it becomes nearly impossible to think clearly and it becomes very easy to make unwise decision or to agree to something which is not your advantages. Then screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. હવે ધ એક્સરસાઇઝ આના પરથી પ્રશ્ન નીકળશે મિત્રો, વોટ ડઝ સ્ક્રીન એક્સરસાઇઝ શો? વોટ ડઝ સ્ક્રીન એક્સરસાઇઝ શો? તો એનો જવાબ સીધો જ છે મિત્રો. સ્ક્રીન એક્સરસાઇઝ શું બતાવે છે? તો હાઉ ટુ સ્ટેપ બેક, કેવી રીતે તમે પાછા રિટર્ન ફરશો. ઇમોશનલી ડિટેચ યોરસેલ્ફ ફ્રોમ કરંટ સિચ્યુએશન, અને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી તમે જે લાગણીસભર પરિસ્થિતિ છે એમાંથી તમે કેવી રીતે અલગ થઈ શકો જેથી કરીને યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, જેથી કરીને તમે શું ચાલી રહ્યું છે તેને વ્યવસ્થિત તમે જોઈ શકો છો. તો આ એનો જવાબ છે મિત્રો. પ્રશ્ન ફરીથી બોલું છું, વોટ ડઝ સ્ક્રીન એક્સરસાઇઝ શો? તો સ્ક્રીન એક્સરસાઇઝ શું બતાવે છે? તો તેનો જવાબ છે મિત્રો, ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ yourself from your current situation so that you can see more clearly what is going on. જેથી કરીને તમે સરળતાથી જોઈ શકો કે શું ચાલી રહ્યું છે. પછી ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિનિંગ અનધર person in your situation will put a new perspective on your stress problem so you can evaluate more calmly what needs to be done. તો એક ત્રીજી વ્યક્તિ તરીકે તમે એને વિચારો, બહારની ત્રીજી વ્યક્તિના મતે ધ્યાનમાં લો અને ત્રીજી વ્યક્તિને તમારી સ્થિતિમાં રાખીને કલ્પના કરશો તો તમારા તણાવની સમસ્યા માટે એક નવું યથાર્થ દર્શન થશે, જેથી તમે તમારું શું કરવાની જરૂરિયાત છે એ બાબતો શાંતિથી મૂલ્યાંકન કરી શકશો. અહીં મિત્રો ઇવેલ્યુએટનો અર્થ થાય છે મૂલ્યાંકન કરવું. તો વિચારે છે કે એક થર્ડ પર્સન પોઈન્ટ ઓફ વ્યૂ તમે જો વિચારો તો એક ત્રીજી વ્યક્તિ તમે એક ત્રીજી વ્યક્તિ છે એ પ્રમાણે જો કલ્પના કરો તો તમને એ જે બાબત તમે સ્ટ્રેસ જે અનુભવ કરી રહ્યા છો તેમાંથી એક નવો જ માર્ગ તમને મળશે, એટલે નવું જ કંઈ દેખાશે અને તે પ્રોબ્લેમ જે છે તેથી એ પ્રોબ્લેમ તમે સરળતાથી એનું મૂલ્યાંકન અને શાંતિપૂર્વક કરી શકશો અને
તમારે શું કરવું જોઈએ તે તમને રસ્તો મળી જશે. હવે નેક્સ્ટ જાય છે મિત્રો, વિથ યોર આઈઝ ક્લોઝડ થિંક અબાઉટ ધ સિચ્યુએશન દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. હવે તમારી આંખોથી શું કરવાનું છે, તમારી આંખો બંધ કરો, થિંક અબાઉટ ધ સિચ્યુએશન, એ પરિસ્થિતિનો વિચાર કરો, દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. અને એ પરિસ્થિતિનો વિચાર કરવાનો છે જે તમને હાલમાં શું કરી રહ્યો છે, તમને સ્ટ્રેસનું કારણ બની છે. પછી નેક્સ્ટ છે, ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ. અને જે તમે સ્ટ્રેસ અનુભવી કર્યા છો એ પરિસ્થિતિને કલ્પના શક્તિથી તમારા માઇન્ડમાં કે કાલ્પનિક રીતે એ તમારા માનસ પટલ પર એ ચિત્ર ખડું કરો, એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ આર વોચિંગ. અને જાણે કે એ શું છે, એક ફિલ્મ જ છે અને તમે એને જોઈ રહ્યા છો. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. ફક્ત ને ફક્ત એ જે પિક્ચર છે કે જે મૂવી છે એમાં ફક્ત એ જ બાબતનો ઉલ્લેખ કરો કે જે ખરેખર તમારા સાથે બન્યું છે, અને એ બાબતને ઉલ્લેખ કરો કે જેનાથી તમે ગભરાઈ રહ્યા છો, કે જેનો તમને ડર ફ્યુચરમાં એનાથી પ્રોબ્લેમ ઊભો રહેશે, એવો જે ડર હશે એ ડરનો તમે એનો ઇન્ક્લુડ કરવાની ઉલ્લેખ કરવાની વાત નથી. પછી રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. અને કહે છે કે તમારા જ લિંગની ફિલ્મમાં દર્શાવેલ વ્યક્તિ તમે પોતે જ છો એવું માની લો. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. અને તમે એટલે કે બીજાની જગ્યા પર તમે તમારી પોતાની જાતને ત્યાં સેટ કરો એમ વાત કરે છે. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. અને એ ફિલ્મ જુઓ તો જાણે તમે કેવા હોય કે તમે એક આઉટસાઇડર તરીકે હોય, એક ઓબ્ઝર્વ કરી રહ્યા છો. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ધ ફિલ્મ. અને હવે તમે કેવું ફીલ કરશો કે જે ફિલ્મમાં ચાલી રહ્યું છે, તમે કેવું ફીલ કરશો. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. અને તમે એ વ્યક્તિને શું સલાહ આપશો કે જેના જગ્યા પર તમે છો, તો તમને આ કેવી રીતે અહેસાસ થશે. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. અને પછી આંખો ખોલો અને તમે જ તમારી જાતને જે સલાહ આપી છે તે સલાહ પ્રમાણે તમે વર્તવાની કોશિશ કરો. હવે મિત્રો નેક્સ્ટ એક્સરસાઇઝ જોવા જઈ રહ્યા છે આપણે, એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે સફળતાની પૂર્વધારણા કરવાની વાત છે. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ. હવે નોટ્સ એટલે કે એક ગાંઠ એવો અર્થ થાય છે મિત્રો, પરંતુ અહીં ટાયર્ડ ઇન નોટ્સ આ ફ્રેઝ છે, અને આ ફ્રેઝ ટુ બી ટાયર્ડ ઇન નોટ્સ એનો અર્થ થાય છે મિત્રો બી ઇન કન્ફ્યુઝ સ્ટેટ, એટલે મૂંઝવણ કે ચિંતામાં હોવું. આ એનો ફ્રેઝ આ મિનિંગ થાય છે મિત્રો. ફરીથી બોલું છું, મૂંઝવણ કે કન્ફ્યુઝન, જેને કહી શકાય કે ટુ બી ઇન કન્ફ્યુઝ સ્ટેટ એટલે મૂંઝવણ કે ચિંતામાં હોવું, આ એનો મતલબ થાય છે મિત્રો. હેક્ટિક એટલે ધાંધલ ધમાલ ભર્યું જીવન. તો જ્યારે તમે બહુ જ મુસીબતમાં હોય, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ઇન ટાયર્ડ ઇન નોટ્સ. અને પછી આપણી જે લાગણીઓ છે એ લાગણીઓનો તમે એમાં શું થઈ જાઓ છો કે એન્ડ આવી જાય છે, એટલે કે તમે એનામાં પૂરા એ થઈ જશો. નથિંગ સિમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કોઈ પણ વસ્તુ ઇઝી અને પોઝિટિવ નથી લાગતી. પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. હવે પેસિમિઝમનો અર્થ થાય છે મિત્રો નિરાશાવાદ. સેટ્સ ઇન આ ફ્રેઝ છે મિત્રો, આ સેટ્સ ઇનનો અર્થ થાય છે ની શરૂઆત થવી, અને શું થાય છે નિરાશાવાદની શરૂઆત થઈ જાય છે. અને વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. અને જે કરંટ પ્રોબ્લેમ છે તેમાંથી આપણને કોઈ પણ રસ્તો જોવા મળતો નથી. વી કેન ઓપન સ્પર્સ ઓફ ઓપ્ટિમિઝમ. અને પછી આપણે શું કરીએ છીએ તો આપણે ઓપ્ટિમિઝમ અને એટલે આશાવાદના દરવાજા ખોલે છે વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેશન. અને એ સફળતા
ની પૂર્વધારણા માટે આ પ્રકારના ઓપ્ટિમિઝમનો અર્થ થાય છે આશાવાદ. તો આશાવાદ તરફ આપણે આગળ એટલે આશાવાદ તરફ આગળ વધીએ છીએ મિત્રો. હવે મિત્રો તમને પ્રશ્ન પૂછાશે આમાંથી કે વેન ડઝ પેસિમિઝમ સેટ્સ ઇન. તો નિરાશાવાદની ક્યારે શરૂઆત થઈ જાય છે? તો તેનો જવાબ છે મિત્રો કે પેસિમિઝમ સેટ્સ ઇન વી કેન નોટ સી એનીથિંગ. અર્થાત આપણે જીવન વધારે ધાંધલધમારુવાળું બની જાય અને આપણે માનસિક રીતે કોઈ કન્ફ્યુઝનમાં, માનસિક રીતે એનામાં એ ચિંતામાં અટવાઈ જઈએ, તો જ્યારે આપણને કંઈ પણ દેખાતું નથી, કંઈ પણ પોઝિટિવ દેખાતું નથી, ઇઝી કે પોઝિટિવ દેખાતું નથી, when we cannot see anything and nothing seems positive, and when our life becomes too hectic, we can end up feeling mentally tied in knots and nothing seems easy and positive for you. At that time pessimism sets in and we cannot see a way out of our current situation or problem. આપણે જે પરિસ્થિતિ છે એમાંથી આપણે કંઈ જોઈ શકતા નથી. સો વોટ વી નીડ ટુ ડુ, વી હેવ ટુ ઓપન ધ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. તો આ ઓપ્ટિમિઝમનો જે દરવાજો છે અથવા તો આશાવાદ જે છે, આશાવાદને આપણે એ આશાવાદ તરફ આપણે આગળ વધવું પડે. એન્ડ આ ટેકનિકથી વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ, અને આના પરથી આપણે સફળતાની પૂર્વધારણા તરફ આગળ વધી શકીએ છીએ. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. તો તમે આંખો બંધ કરો અને ચેર પર બેસો અને તમારી આંખોને બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવ્ડ સમથિંગ and enjoy the resulting feeling of relief and elation. હવે એક્સપિરિયન્સ વિથ ઓલ સેન્સીસ, આ જે તમે જે કાંઈ મેળવ્યું છે એ એવું લાગે છે તેનો અનુભવ તમે તમારી સમગ્ર બુદ્ધિગ્રાહ્યથી કરો અને તેનાથી પરિણમતી રાહત અને આની લાગણીઓ માનો. Hang on to the positive feelings and bring them back with you into the here and now. હવે શું મનમાં સતત હકારાત્મક લાગણીનો ભાવ રાખો. એ લાગણીનો ભાવ તમે જ્યાં પણ હો ત્યાં હરદમ તમારા મનમાં સ્થિર કરો, એવી વાત કરશે મિત્રો. આના પરથી તમને પ્રશ્ન પૂછી શકાશે, ગીવ 2 ways to anticipate success. અને એ તમે 2 એવી બાબતો બતાવો જેથી કરીને સફળતાની પૂર્વ ધારણા અને તમે એ કરી શકો. સફળતાની પૂર્વધારણા માટે 2 માર્ગ તમે આપી શકો. તો એમાં આ સેટલ બેક એના ચેરથી લઈને ધેમ બેક વિથ યુ ઇન્ટુ ધ હિયર એન્ડ નાવ, એટલે કે અહીં સુધીનો તમારો જવાબ તમારે મેન્શન કરવાનો રહેશે. ઓપન યોર આઈઝ અગેન, તમારી આંખો ખુલ્લી કરો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. હવે કહે છે કે તમે ખાતરી કરી લો. એન્શ્યોરનો મતલબ થાય છે શ્યોર એટલે કે ખાતરી કરવી, શ્યોર એટલે કે ખાતરી કરવી. ડોન્ટ ગેટ ટેંગલ અપ ઇન અ કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. હવે તમે ખાતરી કરી લો કે તમે કરેલી પૂર્વ ધારણાઓમાં આ પરિસ્થિતિઓનો હલ કેવી રીતે નીકળશે અને એ બાબતે તમે ગૂંચવાઈ તો નથી ગયા ને, આ બાબતનો તમે વિચાર કરી લો. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એઇમ ફર્મલી ઇન માઇન્ડ. હવે કહે છે કે તમે અગર દ્રઢ નિશ્ચયથી હશો તો પરિસ્થિતિ આપમેળે તેનો હલ શોધી લેશે. ઇટ મીન્સ it will be itself after itself as long as you keep your aim firmly. તો જ્યાં સુધી તમે હકારાત્મક દિશામાં રહેશે ત્યાં સુધી એ ઓટોમેટિકલી એને મેળે સોલ્વ થતી જશે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ, જો તમે પોઝિટિવ બાબતો પર ફોકસિંગ કરતા રહેશો, યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન. તો તમે બહુ જ સરળતાથી વિચાર કરી શકશો અને સારામાં સારા નિર્ણયો પણ લઈ શકશો. તો મિત્રો આ જે વાક્ય છે, ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન પોઝિટિવ આઉટકમ, જો તમે પોઝિટિવ આઉટકમ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમારે શું થશે કે તમે ક્લિયરલી તમે એ કરી શકશો, વિચાર કરી શકશો અને સારા નિર્ણયો લઈ શકશો. મિત્રો જો તમને આ વાક્ય પૂછી આઈડેન્ટિફાઈ ધ ફંક્શનમાં પૂછવામાં આવે તો આનું જે ફંક્શન છે તે કન્ડિશન રહેશે.
એનું રાઇટ લેંગ્વેજ ફંક્શન કન્ડિશન છે વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ. અને અંતે શું થશે? તેનાથી ઇવેન્ચ્યુઅલીનો અર્થ થાય છે અંતે. તો અંતે શું થશે? તો તમને જે જોઈતું જે પરિણામ છે તે અપેક્ષિત પરિણામો તમને તમારા તરફ દોરી જશે. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ. જો ઘણા બધા આઉટકમ્સ એટલે કે પરિણામો જો મળતા હોય, then simply concentrate on visualizing one version today and another version tomorrow. જો આવું થાય, એક કરતાં વધારે આઉટકમ મળે તો સામાન્યપણે કોઈ એક બાબત પર કોન્સન્ટ્રેટ કરો અને વિઝ્યુલાઇઝિંગ ટુ વિઝ્યુલાઇઝ એટલે કે એ કરવાની વાત છે કે તમે વિચાર કરવાની વાત છે વર્ઝન ટુડે એન્ડ અનધર વર્ઝન ટુમોરો. એટલે કે આજે એક બાબત પર વિચાર કરો અને આવતીકાલે બીજી બાબત પર વિચાર કરવાની વાત કરે છે. મિત્રો અહીં વર્ઝન આ વર્ડ છે. વર્ઝનનો અહીં અર્થ થાય છે એ ફોર્મ અથવા તો ઇન્ટરપ્રિટેશન. વર્ઝન મીન્સ ફોર્મ ઓર ઇન્ટરપ્રિટેશન. કોઈ એક બાબત પર આજે તમે ફોકસ કરો અને બીજા દિવસે બીજી બાબત પર તમારે ફોકસન કરવાની વાત કરી છે. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. આ જે બાબત છે તે ફ્યુચરને કરેક્ટ નથી કરતી, બટ રાધર અ વે ઓફ ક્લિનિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ. પરંતુ એ એવું છે કે જે ફ્યુચરમાં જે તમારા પર નેગેટિવ બાબતો હાવી થવાની છે તેને ક્લિયર કરવાનો માર્ગ તો છે જ. એન્ડ ફોકસિંગ ઓન યોર પોઝિટિવ સ્ટેટ એન્ડ માઇન્ડ ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. તો શું કરવાનું છે? તો મનમાંથી નકારાત્મક વિચારોને કાઢવાની વાત છે અને હકારાત્મક સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો એક ઉપક્રમ છે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. I hope you might have understood all these things from this exercise 2. Now the unit is read 1 is completed here. In the next period, in the next lecture, we will be with new video lecture. So thank you guys. If you have any problem, you can directly ask to me or you can write it in your comment box. So thanks once again.